પેરિસ ઓલિમ્પિક ઘરે પરત આવેલી વિનેશ ફોગાટનો સ્વાગત કાર્યક્રમ દરમિયાન રેસલર બજરંગ પુનિયા વિવાદમાં આવ્યો છે. વિનેશ ફોગાટને આવકાર માટે આ લાવવામાં આવેલી જી વેગન કારના બોનેટ પર તિરંગાનો પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બજરંગ કારના બોનેટ પર ચડી ગયો હતો. તિરંગાનો પોસ્ટર તેના પગ નીચે આવી ગયો હતો. આ વિડીયો વાયરલ થતા જ બજરંગ ટ્રોલ થવા લાગ્યો હતો. યુઝર સુધીર મિશ્રાએ સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર લખ્યું કે બજરંગ કેટલીક જલ્દી નેતા બનવાની ઉતાવળમાં છે. આ વ્યક્તિને તિરંગો પણ દેખાતો નથી. યુઝર વૈભવ ભોલાએ લખ્યું કે બજરંગ પુનિયા દેશનું ગૌરવ એવા તિરંગા ધ્વજ પર પગ મૂકીને ઊભો છે. હવે આપણે આ કુસ્તીબાજ વિશે શું કહી શકીએ? યુઝર પ્રિયાસીએ લખ્યું કે બજરંગ પુનિયાએ તિરંગાનું અપમાન કરતા શરમ આવવી જોઈએ. યુઝર આશિષ પાંડેએ લખ્યું કે આ બજરંગ પુનિયા એવું તો કેવું સ્વાગત કરો કે તિરંગાનું અપમાન કરી દો. બજરંગ પુનિયા ગયા વર્ષે ચીનમાં હાંગ જો એશિયન ગેમ્સની સેમીફાઇનલ મેચમાં હારી ગયો હતો. એટલું જ નહીં, બ્રોન્ઝ મેડલ મેચમાં પણ બજરંગને જાપાની રેસલર કે યામાગુચીએ 10-0થી હરાવ્યો હતો. તેની હાર બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો ગુસ્સે થયા હતા, કારણ કે તેણે એશિયન ગેમ્સમાં ભાગ લેતા પહેલા કોઈ સ્પર્ધાત્મક મેચમાં ભાગ લીધો ન હતો. ટ્રાયલ વિના ગેમ્સ માટે ભારતીય ટીમમાં તેનો સમાવેશ કરવા બદલ તેની પણ ટીકા થઈ હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.